नमस्कार विद्यार्थी मित्रों, हूँ जसुभाई पटेल आप सर्वेनु उमा एज्युकेशन में हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, આપણે પ્રકરણ 1ની અંદર અગાઉના વિભાગમાં આપણે સંવેદન વિશેની માહિતી મેળવી અને સંવેદનના 5 પ્રકાર, એમાં આપણે એક પ્રકાર દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી મેળવી। આજના વિભાગની અંદર આપણે જોઈએ તો એક શ્રવણ સંવેદન અને ગંધ સંવેદન એ વિશેની સમજૂતી મેળવીશું। શ્રવણ સંવેદનની આપણે વાત કરીએ તો એવું કહી શકાય કે દુનિયા સાથે જો જીવંત સંપર્કમાં રહેવું હોય તો માણસની કર્ણેન્દ્રિય એ સક્રિય હોવી જોઈએ, એટલે કે એની સાંભળવાની ક્ષમતા એ સક્રિય હોવી જોઈએ, સક્ષમ હોવી જોઈએ। સામાન્ય એવું કહી શકાય કે સક્ષમ કર્ણેન્દ્રિય એની આવશ્યકતા શું? તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તો કોઈ પણ અવાજ હોય તો એ અવાજની દિશા પારખવા માટે, અવાજના અંતરનો અંદાજ મેળવવા માટે અને અવાજના આંદોલનનું સ્વરૂપ સમજી અને એને સમજવા માટે સક્રિય કર્ણેન્દ્રિય એ આવશ્યક છે। મિત્રો, એવું કહી શકાય કે આપણી કર્ણેન્દ્રિય જો સક્રિય હોય તો આપણે અવાજની દિશા પારખી શકીએ કે અવાજ કઈ દિશામાંથી આવે છે, અવાજના અંતરનો અંદાજ મેળવી શકીએ કે અવાજ કેટલી દૂરથી આવે છે, અને એ સિવાય અવાજના આંદોલનનું સ્વરૂપ આપણે સમજી શકીએ। હવે જોઈએ આપણે તો સામાન્ય રીતે મનુષ્ય 20,000 CPS સાયકલ પર સેકન્ડ કંપન ધ્વનિ રજૂ કરતો અવાજ સાંભળી શકે। પ્રશ્ન પૂછાય કે સામાન્ય મનુષ્ય કેટલો અવાજ સાંભળી શકે? તો 20,000 CPS સાયકલ પર સેકન્ડ કંપન ધ્વનિ રજૂ કરતો અવાજ સાંભળી શકે। 20 કંપન રજૂ કરતો અવાજ એના કરતાં ઓછો હોય તો પણ ન સાંભળી શકે, અને 20,000 કરતો જો વધુ અવાજ હોય તો પણ એ ન સાંભળી શકે। તો સામાન્ય મનુષ્ય કેટલો અવાજ સાંભળી શકે? તો 20થી 20,000 CPS હર્ટ્ઝ કંપન રજૂ કરતો અવાજ સાંભળી શકે। એનાથી વધુ કે એનાથી ઓછો, એટલે કે 20થી ઓછો અને 20,000થી વધુ કંપન અવાજ એ સાંભળી શકે નહીં। આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય એવા પ્રકારનો પ્રશ્ન છે। હવે જોઈએ તો આપણે શ્રવણ સંવેદન સમજવું હોય તો પહેલાં કાનની રચના સમજવી જોઈએ, અને કાનની રચના એ સમજવા માટે એને 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે। તો જોઈએ આપણે તો બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને આંતરકર્ણ એવા 3 ભાગ વહેંચવામાં આવેલા છે। એક બાહ્યકર્ણ, એના પછી મધ્યકર્ણ અને 3 નંબર આંતરકર્ણ। હવે મિત્રો, બાહ્યકર્ણ, તો બાહ્યકર્ણમાં કયા અંગોનો સમાવેશ થાય? તો બાહ્યકર્ણની અંદર કર્ણપાલી એટલે કાનની બૂટ, કર્ણનલિકા અને કર્ણપટલ એટલે કર્ણઢોલ, આ 3 અંગોનો સમાવેશ થાય। જોઈએ આપણે બાહ્યકર્ણની અંદર એક કર્ણપાલી, 2 નંબર કર્ણનલિકા અને 3 કર્ણપટલ એટલે કર્ણઢોલ કહી શકાય। મધ્યકર્ણની અંદર કયા અંગોનો સમાવેશ થાય? તો મધ્યકર્ણમાં હથોડી, એરણ અને પેગડું આકાર ધરાવતા પરસ્પર જોડાયેલા 3 હાડકાઓ અને ઇસ્ટેકિયન નલિકા જે ગળાના ભાગમાં ખુલે એ અંગોનો સમાવેશ થાય। તો વિદ્યાર્થી મિત્રો, મધ્યકર્ણ એમાં હથોડી,
એરણ અને પેગડું આકાર ધરાવતા પરસ્પર જોડાયેલા ત્રણ હાડકાઓ તથા ઇષ્ટકીય નલિકા જે ગળાના ભાગમાં ખુલે તેનો સમાવેશ થાય. 3 નંબર આંતરકર્ણ. જો આપણે આંતરકર્ણની વાત કરીએ તો આંતરકર્ણની અંદર એક મધ્ય ભાગ, એમાં 3 ભાગ છે. મધ્ય ભાગ શંખાકૃતિ કે કર્ણશંખ, શંખાકૃતિ કે કર્ણશંખ, અને 3 નંબર અર્ધવર્તુળાકાર કર્ણવલયો, અર્ધવર્તુળાકાર કર્ણવલયો આનો સમાવેશ થાય. તો આ પ્રકારે કાનની રચના તો એના 3 આપણે ભાગથી સમજીએ: બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને આંતરકર્ણ. ફરીવાર બાહ્યકર્ણ એમાં 3 અંગો: કર્ણપાલી એટલે કાનની બૂટ, કર્ણનલિકા અને કર્ણપટલ એટલે કર્ણઢોલનો સમાવેશ થાય. મધ્યકર્ણ એમાં હથોડી, એરણ અને પેગડું જેવો આકાર ધરાવતા પરસ્પર જોડાયેલા 3 હાડકાઓ અને ઇષ્ટેકીય નલિકા જે ગળાના ભાગમાં ખુલે તેનો સમાવેશ થાય. અને આંતરકર્ણ એના 3 વિભાગ: મધ્ય ભાગ શંખાકૃતિ કે કર્ણશંખ અને અર્ધવર્તુળાકાર કર્ણવલય તેનો સમાવેશ થાય. હવે વિદ્યાર્થી મિત્રો, શ્રવણ સંવેદન કેવી રીતે ઉત્પન્ન થાય તે સમજીએ આપણે. તો પહેલાં બાહ્ય વાતાવરણમાં જે અવાજના મોજા હોય એ કર્ણપાલી એટલે કાનની બૂટ એ મોજાઓ ત્યાં અથડાય અને કર્ણનલિકા મારફતે કર્ણપટલ એટલે કર્ણઢોલ સુધી જાય, અને કર્ણઢોલ સુધી જાય એટલે એમાં ધ્રુજારી ઉત્પન્ન થાય, અને ધ્રુજારી ઉત્પન્ન થાય એટલે એના કારણે મધ્યકર્ણ એમાં જોડાયેલા હથોડી, એરણ અને પેગડું આકાર ધરાવતા જે હાડકાઓ છે એમાં કંપન ઉત્પન્ન થાય, અને કંપન ઉત્પન્ન થવાના કારણે ધ્વનિ તરંગોનું અસ્થિ તરંગોમાં રૂપાંતર થાય, અને અસ્થિ તરંગો એ આંતરકર્ણમાં જે પ્રવાહી તરંગોની અંદર એ પરિવર્તિત થાય, અને એના કારણે શું થાય કે આ તરંગો એ શંખાકૃતિ જે મધ્ય ભાગમાં આપણે જોઈ ગયા આંતરકર્ણની અંદર શંખાકૃતિ કે કર્ણશંખની અંદર જે પ્રવાહી છે એ પ્રવાહીને ઉત્તેજે, અને એ પ્રવાહીને ઉત્તેજે એના કારણે જે સૂક્ષ્મ વાળકોષો આવેલા છે એ સૂક્ષ્મ વાળકોષો ઉત્તેજાય, અને સૂક્ષ્મ વાળકોષો ઉત્તેજાવાના કારણે મગજના નિમ્ન ખંડમાં એટલે કે શ્રવણ કેન્દ્રમાં આ પ્રકારે શ્રવણ કેન્દ્રની અંદર ચેતાપ્રવાહ ઉત્પન્ન થાય, એટલે એના કારણે શ્રવણ સંવેદનનો આપણને અનુભવ થાય છે. તો આ પ્રકારે શ્રવણ સંવેદન એ ટૂંક નોંધ પૂછાય તો આપ એને વ્યવસ્થિત તમે આ પ્રકારે લખી શકો. ત્યારબાદ આપણે જોઈએ તો ગંધ સંવેદન. આપણે મિત્રો ગંધ સંવેદનની વાત કરીએ તો ગંધ સંવેદન બાહ્ય વાતાવરણની અંદર કોઈ પણ રાસાયણિક ઉદ્દીપક હોય તો એમાંથી ઉત્પન્ન થતી ગંધ કે દુર્ગંધ એનું જે સંવેદન થાય છે એ સંવેદન ઘ્રાણેન્દ્રિય એટલે કે નાક દ્વારા થાય છે. હવે આપણા નાકની અંદર 2 સોકડી નળીઓ આવેલી છે, પોલાણ આવેલું છે, અને એમાં ધ્રાણતંતુઓ આવેલા છે, અને એ ધ્રાણતંતુ ઉત્તેજાય એટલે ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ એ મોટા મગજના મસ્તિષ્ક છાલના મૂળ સુધી પહોંચે એટલે આપણને ગંધ કે સુગંધ એનો અનુભવ થાય છે, એનું સંવેદન થાય છે, ગંધ સંવેદન.
સામાન્ય એવું કહી શકાય કે બાહ્ય કોઈપણ પ્રકારનું રસાયણ હોય અને એમાંની ઉત્પન્ન થતી ગંધ કે સુગંધ એનો અનુભવમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. કેટલાક એવા ઉદ્દીપક હોય કે એક વ્યક્તિને એનો અનુભવ થાય તો બીજી વ્યક્તિ હોય તો એને એ ઉદ્દીપકમાંની ઉત્પન્ન થતી ગંધ કે સુગંધ એનો અનુભવ ન પણ થાય. એટલે કે વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. આપણે અગાઉ ચર્ચા કરી હતી કે આપણી શેરી કે સોસાયટીની અંદર કોઈ જગ્યાએ મહાપ્રસાદ બનતો હોય તો પરિવારના કેટલાક સભ્યો એવા હોય કે એની સુવાસ કે સુગંધ એનો અનુભવ થાય અને બીજા પરિવારના સભ્યો એવા હોય કે જેને એનો અનુભવ ન પણ થાય. ગંધ સંવેદનની બાબતમાં બીજું પણ એક ખાસ કે રાસાયણિક ઉદ્દીપકમાંની ઉત્પન્ન થતી કોઈપણ પ્રકારની ગંધ કે સુગંધ એના સંપર્કમાં જો વધુ રહેવાનું થાય તો ધીમે ધીમે શું થાય કે એની જે સંવેદનશીલતા છે એમાં ઘટાડો આવે અને એક સમય એવો આવે કે એનું સંવેદન વ્યક્તિને થાય જ નહીં, એટલે માણસ એનાથી ટેવાઈ જાય. તમને એક ઉદાહરણ આપું કે અંકલેશ્વરની અંદર કેમિકલ વ્યવસાય વધુ પ્રમાણમાં ફેલાયેલો છે, પણ અંકલેશ્વરની અંદર પહેલી વાર જવાનું થાય તો આપણને તેઓની દુર્ગંધનો અનુભવ થાય છે. પણ અંકલેશ્વરમાં રહેતા જે માણસો છે એમને જો પૂછવામાં આવે તો એમને દુર્ગંધનો અનુભવ થતો નથી, કારણ કે સતત તેઓ રહેવાના કારણે એમને સંવેદન એની જોડે અનુકૂળ થઈ જવાય છે અને એમને એ સંવેદનથી એ દુર્ગંધથી એ લોકો ટેવાઈ જાય છે અને એમને ગંધ સંવેદનનો અનુભવ થતો નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો એક અગત્યનો પ્રશ્ન કે ગંધના પ્રકાર કેટલા અને ગંધના પ્રકાર કોને આપ્યા? તો ગંધના પ્રકાર 6. પ્રશ્ન મોસ્ટ આઈએમપી. ગંધના 6 પ્રકાર અને 6 પ્રકાર કોને આપ્યા? તો હેનિંગે, મનોવૈજ્ઞાનિક હેનિંગે ગંધના 6 પ્રકાર આપ્યા. આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં એકવાર પૂછાઈ ગયેલો છે. 6 પ્રકાર કયા કયા એ જોઈ લઈએ. તો બળતી વસ્તુની ગંધ, સડેલી વસ્તુની ગંધ, રાળની ગંધ, ઇથરની ગંધ, મસાલાની ગંધ અને સુગંધ. આમાં 6 પ્રકાર આપેલા છે. ફરી એકવાર જોઈ લઈએ. તો બળતી વસ્તુની ગંધ, સડેલી વસ્તુની ગંધ, ઇથરની ગંધ, રાળની ગંધ, મસાલાની ગંધ અને સુગંધ. આવા 6 પ્રકાર આવેલા છે. તો ગંધના 6 પ્રકાર કોને આપ્યા? હેનિંગે. અને 6 પ્રકાર એ મેં તમને જે પ્રકાર 6 કહ્યા એ 6 પ્રકાર એ પ્રશ્ન વિભાગ સીમાં પૂછાય એવા પ્રકારનો પ્રશ્ન છે. હવે ગંધ સંવેદનની બાબતમાં સામાન્ય આપણે જોઈએ કે કોઈપણ વ્યક્તિને શરદી કે સળેખમ એવા પ્રકારની કોઈ બીમારી હોય તો એવી પરિસ્થિતિની અંદર ગંધ સંવેદન એનો અનુભવ થતો નથી, એટલે કે ઓછો અનુભવ થાય છે. અને સામાન્ય ગંધ સંવેદન આપણે જોઈએ તો માનવી અને માનવેતર પ્રાણી, તો માનવી અને માનવેતર પ્રાણીઓની અંદર જાતીય આકર્ષણની અંદર, પછી ખોરાકની પસંદગીમાં અને વિજાતીય આકર્ષણની અંદર ગંધ સંવેદન એનો ઉપયોગ કરવામાં આવે છે, એનો ઉપયોગ થાય છે. તો આ પ્રકારે શ્રવણ સંવેદન અને ગંધ સંવેદન આ બંને પ્રશ્નો એ ખૂબ અગત્યના પ્રશ્નો છે. એમાંની અંદરના પ્રશ્નોમાંની ટૂંકા પ્રશ્નો પણ પૂછાય એવા પ્રકારના પ્રશ્નો છે. હવે આના પછી આપણે આવતા વિભાગની અંદર સ્વાદ સંવેદન અને સ્પર્શ એટલે ત્વચા સંવેદનની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, મારો આ વિડીયો જો તમને પસંદ થયો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને મારી આ યુટ્યુબ ચેનલ એને તમે સબસ્ક્રાઈબ કરજો. ખાસ ધોરણ 12 સામાન્ય પ્રવાહના બીજા કોઈ વિદ્યાર્થીઓ હોય તો તમે ચોક્કસથી એમના સુધી પહોંચાડજો. અને બીજા કોઈ વિદ્યાર્થીઓ જેને બીએડનો અભ્યાસક્રમ પૂરો કરેલો હોય અને જેઓ ટાટ કે ટેટની પરીક્ષા આપવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓ સુધી પણ તમે મારો આ વિડીયો પહોંચાડજો. ધન્યવાદ.